હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ઇંગ્લિશ યુનિટ 2 LMBB લર્ન મોર બી બ્રાઇટર એક્ટિવિટી 5 અને 6ની સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો એક્ટિવિટી 1 to 4ના વિડીયો ન જોયા હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે એક્ટિવિટી 5 અને 6ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણે એક્ટિવિટી 5 એનો આપણો ક્વેશ્ચન છે, સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. તો અહીં આપણે એક્ઝામ્પલ આપ્યો છે, આપણે જોવાનો છે અને એના પરથી ક્વેશ્ચનના આન્સર લખવાના છે. તો આપણું એક્ઝામ્પલ છે, રુચિર વેઇટ્સ 40 kg એન્ડ રોહિત વેઇટ્સ 35 kg. તો આપણે સેન્ટેન્સ આપ્યા છે, રોહિત ઇઝ લાઇટર દેન રુચિર એન્ડ Ruchir is heavier than Rohit. તો આપણને ફર્સ્ટ આપ્યું છે, મિસ્ટર પટેલ ઇઝ 67 years old and Mr. Pandya is 70 years old. તો મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર દેન મિસ્ટર પટેલ એન્ડ મિસ્ટર પટેલ ઇઝ યંગર દેન મિસ્ટર પંડ્યા. સેકન્ડ છે, સોનલ ઇઝ 5 feet tall and સોનુ ઇઝ 4 feet tall. તો સોનલ ઇઝ taller than સોનુ એન્ડ સોનુ ઇઝ shorter than સોનલ. તો એના પછીનો થર્ડ છે કે રોઝી હેઝ 10 ટોયસ, રઝિયા હેઝ 9 ટોયસ. તો એમાં આપણને ક્વેશ્ચન છે કે હુ હેઝ મોર ટોયસ દેન whom. તો એ થશે કે રોઝી હેઝ મોર ટોયસ દેન રઝિયા એન્ડ હુ હેઝ લેસ ટોયસ દેન whom. તો રઝિયા હેઝ લેસ ટોયસ દેન રોઝી. એના પછીનો ફોર્થ છે, મહેશ ડ્રિંક્સ 2 glass of milk, નરેશ ડ્રિંક્સ 1 glass of milk. તો who drinks more than whom? Mahesh drinks more than Naresh. Who drinks less than whom? Naresh drinks less than Mahesh. તેના પછીનો ફિફ્થ છે, રાઇટ યસ ઓર નો ઇન ધ બ્રેકેટ. આપણને બ્રેકેટમાં સાચું કે ખોટું છે તે લખવાનું છે. તો ફર્સ્ટ છે, ધ સ્ટેટ ઇઝ બિગર દેન અ ડિસ્ટ્રિક્ટ. તો તે થશે રેસ. અ કન્ટ્રી ઇઝ સ્મોલર દેન અ સ્ટેટ. નો. અ ટાઉન ઇઝ લાર્જર દેન અ ડિસ્ટ્રિક્ટ. તો તે થશે નો. A village is the smallest of all. Yes. A city is as big as village. તો એ થશે નો. તો હવે એના પછી આપણો ક્વેશ્ચન 6 છે કે ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. બ્રેકેટમાંથી વર્ડ્સ યુઝ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણને આપ્યું છે, અ રેટ ઇઝ સ્મોલર દેન અ રેબિટ. અ ડિયર ઇઝ સ્મોલર દેન અ હોર્સ બટ બિગર દેન અ રેબિટ. An elephant is the biggest animal of all. A hippo and elephant are heavier than a horse. A rat is smallest of all the animals. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન 7, આન્સર ધ ક્વેશ્ચન્સ, રાઇટ ધ વર્ડ આન્સર યુઝિંગ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. તો અહીં આપણને નીચે ક્વેશ્ચન્સ આપ્યા છે, તેનો એક શબ્દમાં જવાબ લખવાનો છે. તેમાં આપણને પહેલું આપ્યું છે, અ બસ ઇઝ ફાસ્ટર ધેન. તો એ થશે બાઇસિકલ. A train is longer than a bus. A bullock cart is slower than bicycle. Which is the fastest among of all? તો એ થશે plane. તો એના પછી હવે આપણે એક્ટિવિટી 6 છે. તો એના આપણો ક્વેશ્ચન છે, કમ્પ્લીટ ધ કમ્પેરિઝન ગિવન બિલો. ચૂઝ ધ વર્ડ ફ્રોમ ધ લિસ્ટ ગિવન બિલો. તો અહીંયા આપણને આ કમ્પેરિઝન પૂરી કરવાની છે અને એના માટે જે લિસ્ટ આપ્યું છે તેનો યુઝ કરવાનો છે. તો આપણને આપ્યું છે, એઝ બ્રેવ એઝ a lion, as faithful as a dog, as useful as a cow, as hungry as a wolf, as blind as a bat, as friendly as a puppy, as busy as a bee, as ugly as a toad. તો હવે એના પછી છે, કમ્પ્લીટ ધ ફોલોઈંગ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ક્લ્યુઝ ગિવન ઇન ધ બ્રેકેટ. તો અહીં આપણને નીચે બ્રેકેટમાં કેટલા ક્લ્યુઝ આપ્યા છે એનો યુઝ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. કન્સલ્ટ યોર સોશિયલ સાયન્સ ટીચર, અને એના માટે તમે તમારા એસએસના ટીચરને પણ કન્સલ્ટ કરી શકો છો. તો અહીંયા આપણને ફર્સ્ટ આપ્યું છે, વિચ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ. તો તે થશે ધ હિમાલયાસ. એના પછીનો સેકન્ડ છે, વોટ ઇઝ ધ હાઈએસ્ટ પીક ઇન ધ વર્લ્ડ. તો એ થશે માઉન્ટ એવરેસ્ટ. એના પછીનો થર્ડ છે, વોટ ઇઝ ધ હોટેસ્ટ રીઝન ઇન ધ વર્લ્ડ. તો એ થશે ધ સહારા ડેઝર્ટ. ફોર્થ, વોટ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ. ધ નાઇલ. અને એના બાજુનો ફિફ્થ છે, વોટ ઇઝ
ધ લાર્જેસ્ટ ઓશન ઇન ધ વર્લ્ડ? તો એ થશે ધ પેસિફિક ઓશન. તો આપણે આ પ્રમાણેના આન્સર લખીએ છીએ. તો અહીં આપની એક્ટિવિટી 5th અને 6th પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.